શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને જે આજ્ઞા કરી છે કે રોજ આપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો, એ આજ્ઞા અનુસાર છેલ્લા ઘણા બધા સમયથી આપણે આ ગોષ્ઠીનો લાભ લઈ રહ્યા છીએ. એ જ ક્રમની અંદર મહંત સ્વામી મહારાજનો વિશેષ મહિમા એ આપણને સમજાય એના માટેનો આપણે હવે પ્રયત્ન કરીએ. મહંત સ્વામી મહારાજનું જીવન એ જુદું જીવન છે. આપણા કરતાં એ પોતે જુદા છે. મહંત સ્વામી મહારાજને 2018ની સાલમાં સ્વામી જ્યારે સુરતમાં હતા ત્યારે સ્વામી પોતે આરામમાં પધારતા હતા. એ વખતે પલંગ ઉપર બેઠા હતા અને એ જ વખતે જ્યારે પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે સ્વામી અમારે મહિમાનો વિચાર એ કેવી રીતે કરવો, ત્યારે મહંત સ્વામી મહારાજ એ વખતે બોલ્યા કે દિવ્ય છે, મનુષ્ય દેહ ધારણ કર્યું છે, ખાવું પીવું ઉઠવું બેસવું આ બધું હોય પણ બધું દિવ્ય છે. આપણું અને એમનું દેખાય કે તાકે સરખું દેખાય ઉપરથી, પણ સ્વામી એવું બોલ્યા કે અલગ છે, દિવ્ય છે. તો ગુણાતીત સત્પુરુષ પોતે આ પૃથ્વી ઉપર પધારે છે એક ચોક્કસ હેતુ સાથે, પણ આપણને એના સાનિધ્યનું સુખ આવે એટલા માટે આ ગુણાતીત સત્પુરુષ પોતે આ મનુષ્ય દેહનું ધારણ કરે છે. પરંતુ એ આપણા જેવા ઉપરથી દેખાય છે, પરંતુ એ આપણા જેવા થઈ જતા નથી. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે યોગી ગીતાની અંદર કીધું કે મોટા પુરુષ આ લોકમાં આવે અને સામાન્ય મનુષ્ય જેવા જ ચરિત્ર કરે, આપણા ભેળા ભળી જાય, પરંતુ એ નિર્દોષ છે. યોગીજી મહારાજે તો એ પણ વાત કરી કે સત્પુરુષ એ કર્મે કરીને નથી ઉપજતા, પરંતુ એ એમનો ભેદ, સત્પુરુષનો ભેદ એ અનાદિનો છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ એકવાર લંડનની અંદર એવી વાત કરેલી. 1988ની સાલમાં 18 ઓક્ટોબર 1988ના દિવસે સ્વામી એવું બોલ્યા હતા કે આ બીજા આવે ને જાય છે એવા સંત નથી, પરંતુ આ જુદા સંત છે. નાયરોબીમાં પણ સ્વામી 88ની સાલમાં જ એકવાર એવું બોલ્યા કે આ લાઈફ એ જુદી છે. તો ગુણાતીત સત્પુરુષનો યોગ આપણને જે થયો છે એ બહુ જ મોટી વાત છે આપણા માટે, પરંતુ એમના મહિમાનો વિચાર કરવો, કહેતા કે આ પ્રાપ્તિનો વિચાર કરવો એ પણ એટલી જ મહત્ત્વની બાબત છે. એટલા માટે મહંત સ્વામી મહારાજે આપણને આજ્ઞા કરી છે. તો આ પુરુષ એ કેવી રીતે જુદા છે, એમનું જીવન એ જુદું કેવી રીતે છે, એ આપણે અલગ અલગ માધ્યમથી સમજવા પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં તો આપણે જોઈએ તો એમના જીવનની અંદર જે મહિમા દ્રષ્ટિ છે, એ મહિમા દ્રષ્ટિનો જ્યારે વિચાર કરીએ છીએ ને ત્યારે આપણને બહુ સ્પષ્ટ દેખાય છે કે આ પુરુષ જુદા છે. આપણે પણ આ પરિવારની અંદર કહેતા કે BAPS પરિવારની અંદર આપણે પણ રહ્યા છીએ. આપણે પણ સંતો, હરિભક્તો, બાળકો, યુવાનો બધાને મળીએ છીએ, પરંતુ આપણી દ્રષ્ટિ એ જોવાની કંઈક જુદી છે અને આ મહંત સ્વામી મહારાજ એક જુદી દ્રષ્ટિએ બધાને એ જુએ છે. તો એમની મહિમા દ્રષ્ટિના જે પ્રસંગોનો વિચાર કરીએ ત્યારે આપણને સમજાય છે કે એમનું જીવન એ કંઈક જુદું છે. બાળકો નાના નાના અને એ કારીગરી ભાષાની અંદર એ સ્વામી સામે બધી રજૂઆત કરતા હોય, આ તે
પણ એ બાળકોને જોવાનો સ્વામીને દ્રષ્ટિકોણ એ કેટલો ઊંચો છે. 2017ની સાલમાં સ્વામી હ્યુસ્ટનમાં હતા અને એ વખતે સ્વામી એવું બોલ્યા કે આ નાના બાળકોને ટેણિયા ન સમજવા. સ્વામી કે બધા મુક્તો કહેવાય અને એમને જોઈને મનમાં હું એમનો દાસ છું એવું રટણ એ થવું જોઈએ. મહંત સ્વામી મહારાજ કેવા પુરુષ છે કે જે કંઈ પણ બોલે છે એ આપણને કેવળ ઉપદેશ માટે નથી એ પોતે કહેતા, પરંતુ પોતાના જીવનની અંદર પણ આ રીતે પોતે વર્તે છે. એમની મહિમા દ્રષ્ટિ જ એવી ઊંચી છે. રોબિન્સવિલની અંદર 2017માં જ બાળકોએ સ્વામી પાસે પોતાની એક મીઠી મૂંઝવણ રજૂ કરેલી કે સ્વામી બધા એમ માને છે કે બાળકો તોફાની છે, તો એમના પ્રોગ્રામમાં શું જવું. બાળ દિનના દિવસે આ બાળકોએ ત્યાં બાપાને રજૂઆત કરેલી, ત્યારે આ વાત કરેલી કે બાપા બાળકોને બધા તોફાની સમજે અને એવું વિચારે કે એમના પ્રોગ્રામમાં શું જવું, તો આપ લખી આપો કે બાળકો કેવા છે. ત્યારે મહંત સ્વામી મહારાજે એક સુશોભિત પેડ ઉપર એ વખતે લખી આપેલું કે અક્ષર મુક્તો, લેશ માત્ર એ ખોટું નથી. કહેતા કે આ બાળકોને મહંત સ્વામી મહારાજ પોતે એક આ ઊંચી દ્રષ્ટિએ જુએ છે. એટલાન્ટાની અંદર 2017માં શિશુ દિનની ઉજવણી હતી, તો એ સભાની અંદર પણ સ્વામીને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપ બાળકોને કઈ દ્રષ્ટિએ જુઓ છો, ત્યારે સ્વામી એવું બોલ્યા કે તમને બધાને યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજ તરીકે જ જોઉં છું. પ્રમુખ સ્વામી મહારાજ તમારા બધામાં રહ્યા છે. હવે કથા પ્રવચનની અંદર તો આપણે સહેજે આવું કંઈક બોલી દઈએ, પરંતુ મહંત સ્વામી મહારાજ પોતે આ દ્રષ્ટિએ આ બાળકોને જોવે છે ને એમની સાથે એ પોતે વર્તે છે. ઓસ્ટ્રેલિયામાં 2018માં સ્વામી જ્યારે પધારેલા તે વખતે મેલબર્નમાં ત્યાં આગળ સેવા આપતા ઓસ્ટ્રેલિયામાં વિચરણ કરતા પૂજ્ય પરમચિંતન સ્વામીએ મહંત સ્વામી મહારાજને ત્યાં બાળકો ઊભેલા એ બતાવીને કીધું કે સ્વામી આપ આ બાળકોની અંદર કેવી રીતે એમના દર્શન કરો છો. ત્યારે સ્વામી તરત બોલ્યા કે હા, બધા મુક્તો છે, સામાન્ય નથી. અનંત જન્મના પુણ્ય હોય, અનંત સાધન કર્યા હોય ત્યારે એમને આ સત્સંગનો જોગ થાય. સ્વામી આગળ બોલ્યા કે આપણને દેખાય કે એ નાના છે, રિસાઈ જતા હોય, એ બધું દેખાય, પણ સ્વામી કે એને આગળ ખૂબ સાધનો બધા કરેલા છે. જો દ્રષ્ટિકોણની અંદર જ એ તફાવત થઈ જાય છે. આપણે બાળકોને એની અવસ્થા અને એની ઉંમર એના પ્રમાણે આપણે એને જોઈએ અને પછી આપણા મનમાં એની મૂલવણી પણ એ પ્રકારની થાય ને આપણે એમને બહુ ગણતરીમાં લઈએ નહીં. પરંતુ મહંત સ્વામી મહારાજનો આખો દ્રષ્ટિકોણ કેટલો ઊંચો છે અને એમની આ મહિમા દ્રષ્ટિની પરાકાષ્ઠા કેટલી ઊંચી બાળકો માટેની. તેના આશીર્વાદ લેવા માટે પણ એ પોતે તૈયાર થઈ જાય. 2018માં સ્વામી ત્યાં ઓકલેન્ડ પધારેલા, તો ત્યાં આગળ આપણા એક હરિભક્ત છે નિલેશભાઈ દોશી, તો એમનો જે પૌત્ર છે એના પૌત્રને લઈને પોતે ત્યાં આગળ ઉભેલા અને સ્વામી પોતે વોકિંગ બાદ પોતાના ઉતારે એ પધારતા હતા અને એ જ વખતે આ હરિભક્ત પણ ત્યાં દર્શન માટે ખૂણામાં ઊભા હતા. એટલે સ્વામીએ એમને જોયા અને એ તો આપણા બહુ જૂના હરિભક્ત છે અને મુંબઈમાં પણ એમને ખૂબ સારી સેવા કરેલી. હવે અત્યારે ઓકલેન્ડમાં પોતે રહે છે. તો સ્વામી એ બાજુ ખેંચાયા અને પછી એ બાળકને સ્વામી ત્યાં આગળ મળવા માંડ્યા. પ્રેમથી જ બાપાએ એમના માથે હાથ કર્યો, બાળકના માથે. ભાઈ એ જ વખતે જે નાનો બાળક હતો ને, શિશુ જ એકદમ, તો એને પણ પોતાનો હાથ ઊંચો કર્યો. હવે એ તો એક બાળ સહજ ચેષ્ટા. તો એ વખતે મહંત સ્વામી મહારાજે પોતાનું મસ્તક એ બાળક પાસે નમાવ્યું, શિશુ પાસે નમાવ્યું અને શિશુને તો કંઈ બહુ એ નહીં સૂઝ નહીં, પણ એને મહંત સ્વામી મહારાજના મસ્તકે હાથ મૂક્યો. પણ સ્વામી એ વખતે જેણે મહિમાથી આશીર્વાદ લેતા હોય, આ દ્રશ્ય વિડીયોની અંદર પણ કંડારાયેલું છે અને મહંત સ્વામી મહારાજની જે વિડીયો ચેષ્ટા આપણે અલગ અલગ બધી થઈ છે, એમાં કોઈક ચેષ્ટામાં આ દર્શન પણ આપણને એ થાય છે. ડૉક્ટર વિસ્મય જેઓ પોતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે પણ અંતેવાસી તરીકે એમને સેવા આપેલી, એમનો એક દીકરો છે, એનું નામ છે મિત્રાંશ. હવે આ નાનો હતો ને ત્યારે તો કિશોર થઈ ગયો, પણ નાનો હતો ત્યારેથી જ
બસ એક સ્વામીની સાથે એક એવો સખાભાવ, ને જ્યારે પણ સ્વામીને એ મળે ને તો સ્વામી મસ્તક નમાવે ને મિત્રાંશ હાથ મૂકે. હવે બધાને એટલું બધું આશ્ચર્ય થાય, પણ સ્વામી એટલી મહિમાથી એ હાથ મુકાવે. પછી હમણાં થોડા સમય પહેલાં તો એવું થયું કે સારંગપુરની અંદર લગભગ એકાદ વર્ષ પહેલાં બાપા અહીંયા આગળ હતા, અને એ વખતે આ મિત્રાંશ પોતે અહીંયા આગળ આવેલો, અને હવે તો એ પોતે સમજણો થયો, પણ સેવકોએ એવું કીધું કે મિત્રાંશ બાપાની સામે જ વાત કરી કે બાપાના માથે હાથ નથી મૂકવો. તો મિત્રાંશે કીધું કે બાપા કહે ને તો હું મૂકું. તો બાપાએ તરત જ મસ્તક નમાવ્યું અને પછી એને હાથ મૂક્યો. તો મહંસાઈ મહારાજની આ એક એવી મહિમા દ્રષ્ટિ. બાળકોને તો આપણે કદાચ હજુ નિર્દોષતાની અંદર આપણી દ્રષ્ટિ એના માટે રહે, પણ યુવાનો હોય એના માટેનો દિવ્ય ભાવનો દ્રષ્ટિકોણ કે મહિમાનો ઊંચો દ્રષ્ટિકોણ રહેવાનો અઘરો છે. પણ મહંસાઈ મહારાજને યુવાનો પ્રત્યે પણ આવો જ ભાવ આપણને દેખાય છે. સ્વામી પોતે ત્યાં આગળ શિકાગોમાં બિરાજમાન હતા 2017માં. એ વખતે કિશોર દિનની સભા હતી, અને એના પછી ત્યાં આગળ એ વખતે વિચરણ કરતા પૂજ્ય સ્નેહમુનિ સ્વામી એ સ્વામી પાસે પગ રૂછણીઓ લઈને આવ્યા, અને એના ઉપર બધા કિશોરોના નામ અને કિશોરોએ પોતાના દોષ લખેલા. અને એ બધાની ભાવના એવી કે સ્વામી આ પગ રૂછણિયા ઉપર પગ મૂકે અને એ અમારા નામ છે એટલે અમે તો પાવન થઈએ, પણ આ બધા દોષો પણ કચડાઈ જાય અમારા ભેગા. આવી ભાવના હતી, એટલે આ પગ રૂછણિયું બતાવ્યું. તો એ વખતે સ્વામીએ પગ રૂછણિયું છે ને, તો એને સ્વામી પગે લાગ્યા, અને સ્વામી ના પાડી કે આવી રીતે ઉપર પગ ન મુકાય. આ ઊંચી મહિમા દ્રષ્ટિ. બાકી સમર્થ ગુરુ છે અને ગુણાતીત સત્પુરુષ જ દોષોને કચડી શકે, અને બધાની ઈચ્છા પણ હતી આ કે બીજો તો ભાવ હતો ને, પણ સ્વામીએ ના પાડી કે ના, આ બધાને તો મસ્તકે ચડાવાય. આવી મહિમા દ્રષ્ટિ. કદાચ ક્યારેક આપણને એવું થાય કે મહંસાઈ મહારાજ ગુરુપદે આવ્યા પછી આ બધી બાબતો એટલી બધી આગળ ઉપર હાઇલાઇટ નહોતી થતી દિવ્ય ભાવની ને મહિમાની, એટલે સ્વામી આખો પ્રોજેક્ટ લીધો છે, એવું નથી. એમના જીવનમાં પહેલેથી જ આવી ઊંચી મહિમા દ્રષ્ટિ છે. જ્યારે પોતે સદગુરુ સંત તરીકે વિચરણ કરતા હતા એ વખતે પણ યુવકોએ અનુભવ્યું છે. પૂજ્ય આનંદ વિહારી સ્વામી અત્યારે ત્યાં નાસિકમાં ભંડારી સંત છે, તેમણે પોતાનો પ્રસંગ કીધેલો કે 1987ની સાલમાં યુવકમાં સ્વામી સાથે હતા. તો વિચરણમાં પોતે જોડાયેલા, અને વિચરણ કરતાં કરતાં એક ઉચ્ચાસણ પહોંચ્યા, અને સ્વામી પોતે પોતાના ઉતારે પહોંચે પહેલાં એ પોતે પહોંચી ગયા અને બધો ઉતારો વ્યવસ્થિત કરી દીધો. અને પછી સ્વામી આવ્યા, અને આવીને પછી સ્વામીએ સ્નાન કર્યું, અને પછી સ્વામી પોતે રૂમની અંદર ધોત્યું ને પહેરતા તે વખતે સ્વામીના વસ્ત્રો એ કટકો વગેરે આ આનંદ વિહારી સ્વામી પોતે ધોતા હતા. અને પછી અચાનક એમની નજર ગઈ જેવા બાથરૂમના દરવાજાની બહાર, તો મહંસાઈ મહારાજ ધોતિયું પણ પહેરી લીધેલું, અને પછી સ્વામી પોતે ત્યાં આગળ બાથરૂમની દિશાની અંદર દંડવટ કરતા હતા. બાથરૂમમાં તો ખાલી આ આનંદ વિહારી સ્વામી પોતે યુવક તરીકે હતા, એકદમ સંકોચ આવી ગયા, નહીં તો તરત બહાર આવી ગયા કે સ્વામી આ શું કરો છો? ત્યારે એ વખતે સ્વામી બોલ્યા કે તમારે આજે આખા દિવસનો નિર્જળા ઉપવાસ છે, અને આટલી ભીડાવાળી બધી સેવા આખો દિવસ પણ તમે કરેલી છે, અને મુંબઈ છોડીને અત્યારે તમે બધા ગામડાના વિચરણમાં એ ફરો છો, તો તમારો મહિમા કેમ ન સમજીએ? એવા ભાવના શબ્દો સ્વામીએ કીધા, અને સ્વામી પોતે એ વખતે એમને દંડવટ કર્યા. તો એમને આવો એક ઊંચો મહિમાનો દ્રષ્ટિકોણ એ આ બધા બાળકો યુવાનો પ્રત્યે હરિભક્તો માટે પણ સ્વામીને આવી જ ઊંચી એક મહિમા દ્રષ્ટિ છે. જો એકાદ બે વાર તો આપણે પણ મહિમાથી મળીએ, પરંતુ અખંડ આ એક ઊંચી મહિમા દ્રષ્ટિ જે રહેવી, અને એનાથી જાણે સ્વામીને એટલો બધો આનંદ આવતો હોય, સ્વામીને અંતરની અંદર જાણે કહેવાય ને કે એનાથી તૃપ્તિ જ ના થતી હોય, એ પ્રકારની આખી એક મહિમા દ્રષ્ટિને એવો ભાવ સ્વામીને રહે છે. સ્વામી પોતે દાર es salaam હતા 2017ની સાલમાં, અને પૂજા બાદ સ્વામી પોતે ઉતારે પોતે પધારતા હતા. તો એ વખતે એમની સાથે ત્યાં આગળ સત્સંગ પ્રવૃત્તિની સેવા જે સંભાળે છે મધ્યસ્થ કાર્યાલયમાં અમૃત સ્વરૂપ સ્વામી એ પોતે સાથે હતા. તો એમને બહુ ધ્યાનથી જોયેલું કે સ્વામી પૂજા પછી તો બધાને ભાવથી એ પગે લાગે જ છે, દર્શન કરે જ છે, અને પછી પાછા જ્યારે ગાડીમાં આવે છે તો રસ્તામાં પણ પાછા હરિભક્તો તો બધા એના જ છે,
એટલે પછી અમૃત સ્વરૂપ સ્વામીએ એમને કીધું કે સ્વામી, આ પૂજા પછી પણ એટલા ભાવથી દર્શન કરો છો અને પછી પાછા એ જ હરિભક્તો આ બધા રસ્તામાં ઊભા છે તો એને પણ એટલા જ પાછા એના હરિભક્તોને ભાવથી દર્શન આપ શાંતિથી કરો છો. ત્યારે સ્વામી વચ્ચે જ બોલ્યા કે તૃપ્તિ જ થતી નથી. અને સ્વામી પછી આગળ એવું બોલ્યા કે આ બધા જે હરિભક્તો છે, સ્વામી કે એમના દર્શન કરવાનો તો ખૂબ આનંદ આવે છે, એવા ભાવના શબ્દો સ્વામી બોલ્યા. અને પછી અમૃત સ્વરૂપ સ્વામી કીધું કે સ્વામી, આપ તો ગુરુ છો, અમારે આપના દર્શન કરવાના હોય. ત્યારે મન સ્વામી મહારાજ બોલ્યા કે ગુરુએ તો 1000 વખત પગે લાગવું પડે. આવી સ્વામીએ વાત કરી. તો આ એમની એક ઊંચી મહિમા દ્રષ્ટિ એ હરિભક્તો તરફ પણ જોવા મળે છે. એકવાર ભાવનગરમાં તો સ્વામી એવું બોલ્યા, કારણ કે સ્વામી આગળ જેમને દર્શન આપીને આવ્યા હતા, આ સ્વામી આવ્યા હતા સભામાં, ત્યાંથી પછી જ્યારે ઉતારે આવે તો રસ્તામાં પણ એ બધા હરિભક્તો એ ઊભા હતા અલગ અલગ જગ્યાએ. એટલે ત્યાંના સંતે કીધું કે બાપા, આ તો બધા એના એ જ છે. ત્યારે એમાં સ્વામી મહારાજ તો એ વખતે એવું બોલ્યા કે આ બધાના દર્શન તો 1000 વખત કરીએ ને તો પણ ઓછા છે. આ અંદરથી આવેલા શબ્દો છે. જીવમાં એમને એટલો બધો મહિમા એ ધરબાયેલો છે આ બધા હરિભક્તોનો, એને કારણે આપણને આ બધું દેખાય છે. સંતો પણ સ્વામીની સેનામાં છે, તો આ સંતોના પણ દર્શન સ્વામી પોતે કેટલા મહિમાથી એ પોતે કરે છે. હ્યુસ્ટનમાં 2017માં સ્વામી ત્યાં આગળ બિરાજમાન હતા, તો એ વખતે સંતોને પૂરણપોળીનો પ્રસાદ આપવાનો હતો. એટલે પછી એ વખતે બાપાએ બધા સંતોને 3 પૂરણપોળી આપી. પછી બાપા જમવા માટે બેસવાના હતા. એટલે સેવક સંતે કીધું કે બાપા, આપણે હવે હાથ ધોઈ નાખીએ. ત્યારે બાપા એવું બોલ્યા કે આ પૂરણપોળી સંતોને આપી છે, એટલે સંતોને આપણે આપી છે, એટલે આપણા હાથ એ સંતોને આપી એટલે પ્રસાદીના છે, તો એ જ હાથે આપણે એ જમીશું. ટોરન્ટોની અંદર 2017માં 2 પાર્ષદોને દીક્ષા આપી, એટલે સાધકોને દીક્ષા આપી, પાર્ષદી દીક્ષા. અને બીજા દિવસ સવારે એમને જ્યારે પત્તર આપવાના હતા પ્રસાદ સહિતના, તો સ્વામી બાપા પત્તરને પગે લાગ્યા અને પછી એમને આ 2 પાર્ષદોને એ પત્તર આપ્યા. તો સ્વામી મહારાજનો આ એક બહુ જ ઊંચો મહિમાનો જે દૃષ્ટિકોણ છે, એ જોતાં આપણને લાગે છે કે આ પુરુષ ખરેખર જુદા છે. અને આ જ્યારે આવું જીવન જોઈએ તો આપણને થાય કે કેમ એમનો વિશ્વાસ આપણને આવે, એમના વચનો, એમની આજ્ઞા, આ બધા ઉપર આપણે એમાં વિશ્વાસથી આપણે કેમ જોડાઈ ના જઈએ. એવા પવિત્ર પુરુષ છે અને એવા એકદમ શુદ્ધ હૃદયના એ પોતે પુરુષ છે. ઊંચો મહિમાનો દૃષ્ટિકોણ એમના જીવનની અંદર છે. અને આવા પુરુષ મળવા કેટલા દુર્લભ છે. આજે આ પૃથ્વી ઉપર આધ્યાત્મિક તો ઘણા બધા સંપ્રદાયો અને ઘણા બધા આપણને એની અંદર સાધના કરતા બધા દેખાય છે, પણ આપણને આવું એક દ્રશ્ય કે ગુરુ પોતાના શિષ્યો માટે આટલો બધો ઊંચો મહિમાનો દૃષ્ટિકોણ રાખે અને એટલો બધો મહિમા સમજે, અને ગુરુને શિષ્યોના દર્શન કરતાં તૃપ્તિ જ ના થાય, આ આપણને જ્યારે પ્રસંગો જ્યારે જોઈએ છે ત્યારે લાગે છે કે આ જીવન એ જુદું છે. તો આવા મન સ્વામી મહારાજના એ પ્રસંગોને યાદ કરી અને એનો મહિમા આપણે વિશેષ વિચારી, અને મન સ્વામી મહારાજે આપણને જે પદ એ રોજ સંભાળવાની આજ્ઞા કરી છે, માનો મળી છે મોટી વાત, તો એને હવે આપણે સમૂહમાં ગાઈશું. માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, સૂતા બેઠા સંભાર જોરે, સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચળ કરી રાખ જોરે, રખે ચડે બીજાનો રંગ, એવું દાપણ દૂર નાખ જોરે, લઈ બેઠા છો મોટો લાભ, બેટી પૂરણ બ્રહ્મને રે, નહીં તો દુઃખનો ગત ડાપ, માની લેજો એ મર્મન રે, આજ પામ્યા છો આનંદ, પામ્યા દારુણ દુઃખન રે,
એમ કહે નિષ્કુળાનંદ રખે મુક્તા એવા સુખ નિરે